नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणं ईसो पंच नमोकारो सब्बपापप्रणाशनो मंगलाणं च सब्बेसिं परमं हवै मंगलं परमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં આપણા સૌના અવિરામ કોટી કોટી વંદન। આજે તારીખ 11/1/24, પ્રવચન નંબર 2, સ્થાનાંગ સૂત્ર 14મું સ્થાન। એમાં આપણે આજે 14 ગુણસ્થાન ઉપર વિચાર કરવાનો છે। 14 ગુણસ્થાનક 14 ગુણસ્થાનક। સ્થાનાંગ સૂત્રમાં એક પછી એક સ્થાન ને જોવા માટે આપણે પ્રયત્ન કરીશું। એમાં આજે આપણે 14 ગુણસ્થાન ઉપર વિચાર કરવાનો છે। 14 ગુણસ્થાન એટલે આત્માનો વિકાસ ક્રમ। 14 ગુણસ્થાનક, ગુણોના સ્થાન એ ગુણસ્થાન। જીવ તે ગુણોને જો પ્રાપ્ત કરે ત્યારે તે એ સ્ટેપ ઉપર જઈ શકે છે। આત્માનો વિકાસ ક્રમ। 14 ગુણસ્થાનક ઉપર આજે આપણે વિચાર કરીએ। સૌ પ્રથમ 14 ગુણસ્થાનકના નામ। 14 ગુણસ્થાનક કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, 14 ગુણસ્થાનકને સમજવાથી શું લાભ, ગુણસ્થાન ઉપર કેવી રીતે આરોહણ કરી શકાય, એ ગુણસ્થાન ઉપર જવાથી શો ફાયદો થાય છે, આવી અનેક વાતો આજે આપણે આ ઓનલાઈન વાંચણીની અંદર સમજવાની છે। મોક્ષના જો માઇલસ્ટોન હોય તો એ છે આ 14 ગુણસ્થાનક। શરૂઆતમાં આપણને ટેમ્પરરી સુખ શાંતિ આપે છે અને પછી આગળ વધતા વધતા આપણને જો પરમેનન્ટ સુખ શાંતિમાં લઈ જતા હોય તો એ છે આ 14 ગુણસ્થાનક। આત્માનો વિકાસ ક્રમ એટલે 14 ગુણસ્થાનક। 14 ગુણસ્થાનકના નામ। પહેલું છે મિથ્યાત્વ ગુણસ્થાનક, બીજું શાસ્વાદન ગુણસ્થાનક, ત્રીજું મિશ્ર ગુણસ્થાનક, ચોથું અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક, પાંચમું દેશવીરતી ગુણસ્થાનક, છઠ્ઠું પ્રમત્ત સંયતિ ગુણસ્થાનક, સાતમું અપ્રમત્ત સંયતિ ગુણસ્થાનક, આઠમું નિવૃત્તિ બાદર ગુણસ્થાનક, નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક, દસમું સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક, 11મું ઉપશાંત મોહનીય ગુણસ્થાનક,
12મું ક્ષીણ મોહનીય ગુણસ્થાનક, 13મું સયોગી કેવડી ગુણસ્થાનક અને 14મું અયોગી કેવડી ગુણસ્થાનક. છેલ્લા 2 ગુણસ્થાનક કેવડી ભગવાનના છે, 13મું અને 14મું. સૌ પ્રથમ ગુણસ્થાનક છે મિથ્યાત્વ ગુણસ્થાનક. મિથ્યાત્વ એટલે શું એને આપણે સમજીશું. મિથ્યાત્વ એટલે ખોટા દેવ ગુરુ અને ધર્મને માનવા, એનું નામ છે મિથ્યાત્વ. ખોટું માનવું એને કહેવાય છે મિથ્યાત્વ. ખોટા દેવ, ખોટા ગુરુને માનવા અને ખોટા ધર્મને માનવું, એના ઉપર શ્રદ્ધા કરવી, એને કહેવાય છે મિથ્યાત્વ ગુણસ્થાનક. ખોટી શ્રદ્ધા. હિંસામાં ધર્મ માનવો, પાપમાં ધર્મ માનવો, આવું જેનું માઇન્ડ છે એને કહેવાય છે મિથ્યાત્વ. મિથ્યાત્વી જીવની માનસિકતા કેવી હોય છે એ આપણે થોડુંક ચેક કરીએ. મિથ્યાત્વી જીવની માનસિકતા. મિથ્યાત્વી જીવને તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા અને તીવ્ર લોભ હોય છે. એની પાસે દ્રષ્ટિ નથી હોતી, એની પાસે સાચી દ્રષ્ટિ નથી હોતી, એની પાસે મિથ્યા દ્રષ્ટિ હોય છે. એ ઊંધું જોવે છે, એ અવળું જોવે છે, એ ખોટું જોવે છે, એને કહેવાય છે મિથ્યાત્વી. સાચાને ખોટું જોવે અને ખોટાને સાચું જોવે, એને કહેવાય છે મિથ્યાત્વી. જ્યાં સુખ નથી ત્યાં સુખ જોવે અને જ્યાં સુખ છે ત્યાં એને દુઃખ લાગે. આવું રોંગ થિંકિંગ એને કહેવાય છે મિથ્યાત્વી. હિંસામાં ધર્મ માની. માનસિકતાની અંદર એના વિચારો નાસ્તિક હોય છે. કર્મને ન માને, ધર્મને ન માને, પુણ્ય પાપને ન માને, લોક અને પરલોકને ન માને. એ બધું નથી, એ બધું ખોટું છે. છે તો કેમ દેખાતું નથી? એવા કુતર્ક કરે, કુદલીલ કરે, કેમ કે એ જીવને મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય છે. એ જીવમાં નાસ્તિકતા હોય. એ જીવ સંસાર રસિક હોય. પ્રથમ નંબરના ગુણસ્થાનક વાળા. મિથ્યાત્વ ગુણસ્થાનક વાળો જીવ, મિથ્યાત્વિક જીવ, એ પોતે સંસાર રસિક હોય. મિથ્યાત્વીના આ બધા લક્ષણો છે. સંસાર રસિક, ખાવું પીવું, હરવું ફરવું, મોજ શોખ, આવી બધી જે સંસારની રસિકતા છે એ મિથ્યાત્વી જીવને હોય છે. એને 7 પ્રકૃતિનો ઉદય હોય છે. અનંતાનુબંધી ચતુષ્ક. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ, એમ કુલ મળીને 7 પ્રકૃતિનો એને ઉદય હોય છે. ખોટું કરે,
અવળું કરે, ઊંધું કરે, બીજાને હેરાન કરે, બીજાને તકલીફ આપે, એને કહેવાય છે મિથ્યાત્વી. એને ખ્યાલ નથી કે આનું પરિણામ શું હોઈ શકે. હિંસામાં ધર્મ માને, એને પ્રમાદ ગમે, એને આળસ ગમે. આ બધી છે મિથ્યાત્વીની માનસિકતા. જ્યારે એને કોઈક સદગુરુ મળે છે ત્યારે સદગુરુ એને સાચી દ્રષ્ટિ આપે છે અને મિથ્યા દ્રષ્ટિ એને છોડાવે છે. સદગુરુ પાસે શ્રવણ કરતા કરતા યા તો શાસ્ત્રનું વાંચન કરતા કરતા જીવ મિથ્યાત્વને છોડે છે. મિથ્યાત્વ એને આપણા ત્યાં 18 નંબરનું પાપ ગણાવ્યું છે. 18 પ્રકારના પાપસ્થાનકમાં છેલ્લું જો કોઈ પાપ હોય, છેલ્લા નંબરનું જે પાપ છે 18મું, એ છે મિથ્યા દંસણ સલ્લ. 18મું પાપ એ મિથ્યાત્વનું છે અને બાકીના 17 પાપ એ ચારિત્રના ઘરના છે. મિથ્યાત્વી જીવ બીજાને તકલીફ આપે, બીજાને હેરાન કરે, ધર્મ પાળે નહીં. સદગુરુની પાસે જવાથી, શાસ્ત્રનું વાંચન કરવાથી ક્યારેક એને બોધ લાગુ પડી જાય છે. હિંસા એ ખોટી વસ્તુ છે, બીજાને તકલીફ આપવી એ ખોટી વસ્તુ છે. જ્યારે એને આવું સમજાય છે ત્યારે એ જીવ પછી મિથ્યા દ્રષ્ટિ છોડીને પછી સીધો ચોથે ગુણસ્થાનકે આવે છે. પહેલામાંથી સીધો જ ચોથે ગુણસ્થાનકે. પહેલામાં જ એ ગ્રંથિ ભેદ કરે છે, પ્રથમ ગુણસ્થાનકની અંદર જ. માટે મિથ્યાત્વને પણ ગુણસ્થાનક કહેવામાં આવ્યું. પ્રથમ ગુણસ્થાનકની અંદર એ ગ્રંથિને ભેદશે. રાગ દ્વેષની જે એની પાસે તીવ્ર ગાંઠ છે, એના માઇન્ડમાં જે રાગ દ્વેષની તીવ્ર ગાંઠ છે, એને એ ભેદી નાખે છે. યથા પ્રવૃત્તિકરણ કરશે, અનિવૃત્તિકરણ કરશે, અપૂર્વકરણ કરીને સત્સંગથી એ સીધો જ રાગ દ્વેષની ગ્રંથિને છોડીને, મિથ્યાત્વને છોડીને સીધો ચોથે ગુણસ્થાનકે આવે છે. ચોથું ગુણસ્થાનક છે અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક. જુઓ, હવે એને ચોથા ગુણસ્થાનકની અંદર સમકિતની પ્રાપ્તિ થઈ. સમકિત એટલે શું? સમકિતથી શું લાભ થાય વગેરે વસ્તુ આપણે આ ચોથા ગુણસ્થાનકની હવે આપણે વિચારીશું. સમકિતની માનસિકતા કેવી હોય એના ઉપર પણ આપણે વિચાર કરીશું. બહુ ઉત્તમ કામ એ જીવે કર્યું, મિથ્યાત્વમાંથી સમકિતમાં આવ્યો. સમકિત એટલે 7 પ્રકૃતિનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ. જે ચોથા ગુણસ્થાનકે આવે છે એ હવે શ્રદ્ધામાં આવ્યો. હવે એને પાકી શ્રદ્ધા થઈ, વિશ્વાસ થયો. સેના ઉપર? નવ તત્વ ઉપર, દેવગુરુ ધર્મ ઉપર, લોક અને પરલોક ઉપર એને વિશ્વાસ થયો. ધર્મ ઉપર એને વિશ્વાસ થયો. એને હવે બધું સાચું લાગવા માંડ્યું. જેમ કોઈકને આંખે મોતિયો હોય, ત્યાં સુધી બધું ન દેખાતું હોય. કોઈને આંખે ઝામર હોય, કોઈને આંખે છારી આવી ગઈ હોય,
ત્યાં સુધી બધું ન દેખાતું હોય અથવા તો ઝાંખું દેખાતું હોય, પરંતુ જેવું મોતિયાનું ઓપરેશન કરાવવામાં આવે, છારીને દૂર કરવામાં આવે, તરત જ એને દ્રષ્ટિ મળે છે અને બધું ફાઇન દેખાય છે, ક્લિયર દેખાય છે. એવું જ ચોથા ગુણસ્થાનક વાળાને બને છે. ચોથા ગુણસ્થાનક વાળો હવે શ્રદ્ધાના ઘરમાં આવી ગયો. હવે એ કર્મ ધર્મને માનવા લાગ્યો. એ મિથ્યાત્વીમાંથી સમકીતી થયો, નાસ્તિકમાંથી આસ્તિક થયો. હવે એ ધર્મના માર્ગે આવ્યો એમ કહેવાય છે. ચોથું ગુણસ્થાનક એટલે નિશ્ચયથી ધર્મની શરૂઆત. ચોથું ગુણસ્થાન પ્રાપ્ત થાય એટલે ભાવથી ધર્મની શરૂઆત. મિથ્યાત્વ અવસ્થામાં જીવ ગમે એટલી ક્રિયા કરે, પરંતુ એ બધી ક્રિયા એકડા વગરના મીંડા જેવી કીધી. અને ચોથા ગુણસ્થાનકે આવ્યા પછી હવે જે એ ક્રિયા કરશે એ બધી એકડા સાથેની ક્રિયા કીધી. એકડા સાથે જેમ મીંડા લગાવીએ એમ એકડો એટલે સમકિત અને મીંડા એટલે ક્રિયા. હવે એની ધર્મકરણીનું મહત્વ વધી ગયું, કારણ કે વિથ સમકિત એ ધર્મ કરે છે. પહેલા એની પાસે દ્રષ્ટિ નહોતી, હવે એની પાસે દ્રષ્ટિ આવી ગઈ. સાત પ્રકૃતિનો ક્ષયોપશમ. સમકિતી આત્મા આસ્તિક હોય. સમકિતી આત્મા ખોટું કરે નહીં, એ ખોટું માને નહીં. સમકિતી આત્મામાં ખોટાને ખોટું અને સાચાને સાચું માને એ સમકિતી. કદાચ એની પાસે ચારિત્ર હોય કે ન હોય, પરંતુ એની શ્રદ્ધા ક્લિયર હોય. એ હવે શંકાના ઘરમાં ન હોય, એની શ્રદ્ધા પાકી હોય. એ સુદેવ, સુગુરુ અને સુધર્મને માને એ સમકિતી. અરિહંત મારા દેવો, નિગ્રંથ ગુરુ એ જ સાચા ગુરુ છે. અને કેવડી ભગવાને બતાવેલો ધર્મ એ સાચો ધર્મ છે. આવું જે 100% માને છે, બિલીફ કરે છે, એને કહેવાય છે સમકિતી. સમકિત એ માન્યતાની વસ્તુ છે. આચરણમાં ભલે હજી એને કદાચ ન મૂક્યું હોય, આચરણ એક્શન એ પાંચમા ગુણસ્થાનથી ચાલુ થાય છે. ચોથું ગુણસ્થાનક ખાલી માન્યતાનું છે. ચોથું ગુણસ્થાનક ખાલી દ્રષ્ટિનું છે કે તમારી દ્રષ્ટિ કેવી છે. ચોથા ગુણસ્થાનકને આચરણ સાથે કંઈ લેવા દેવા નથી. ચોથું ગુણસ્થાનક એમ કહે છે કે તમારી માન્યતા કેવી છે, તમારી શ્રદ્ધા કેવી છે, એ બતાવે છે ચોથું ગુણસ્થાનક. સમકિત ક્ષયોપશમ સમકિત પણ હોઈ શકે, ક્ષાયિક સમકિત પણ હોઈ શકે અને ઉપશમ સમકિત પણ હોઈ શકે. કૃષ્ણ વાસુદેવ ત્રણ ખંડના અધિપતિ જ્યારે અહીંયા હતા ત્યારે એમની પાસે ક્ષાયિક સમકિત હતું. શ્રેણિક રાજા પાસે પણ ક્ષાયિક સમકિત હતું. ક્ષયોપશમ સમકિત અસંખ્યાત વાર આવે અને જાય. સમકિત આવી ગયું એટલે હવે આપણે ગણતરીમાં આવી ગયા, આપણે ચોક્કસ મોક્ષે જવાના. જ્યાં સુધી સમકિત આવતું નથી ત્યાં સુધી જીવ ગણતરીમાં આવતો નથી. સમકિત આવ્યા પછી એ વધારેમાં વધારે અર્ધપૂતગલ પરાવર્તન જ ફરે છે.
પછી તો એ નિશ્ચયથી એ જીવ મોક્ષે જાય ને જાય જ. આવું છે સમકિતનું મહત્વ. સમકિત એટલે મોક્ષનો પાસપોર્ટ અને ચારિત્ર એટલે મોક્ષના વિઝા. જુઓ, આત્માએ વિકાસ કર્યો. અત્યાર સુધી મિથ્યા દ્રષ્ટિ હતો. ચોથા ગુણસ્થાનકમાં આવીને એણે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, સમકિત પ્રાપ્ત કર્યું. ભગવાન મહાવીર સ્વામીએ સમકિત નૈસારના ભવમાં પ્રાપ્ત કર્યું હોય છે. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણે તેમના છેલ્લા ભવમાં સમકિત પ્રાપ્ત કર્યું હોય છે. સમકિત આવ્યા પછી જીવ પોતે ગણતરીમાં આવી જાય છે. આ છે સમકિતનું મહત્વ. આ થઈ વાત ચોથા ગુણસ્થાનકની. ચોથા ગુણસ્થાનકમાં જીવની ધર્મ શ્રદ્ધા ખૂબ મજબૂત હોય છે. એના ડાઉટ્સ બધા ક્લિયર કર્યા હોય એણે, અને એનો ધર્મ પ્રત્યેનો એનો કોન્ફિડન્સ પાક્કો અને જબરજસ્ત હોય છે. આ થઈ ચોથા ગુણસ્થાનકની વાત. બીજું ગુણસ્થાનક સાસ્વાદન ગુણસ્થાનક. આ ગુણસ્થાનક પડતા હોય છે. ઉપરના ગુણસ્થાનકોમાંથી જો કોઈ આત્મા રિવર્સ થાય તે પડતો પડતો બીજે આવે છે, અને સમકિતનો સહેજ આસ્વાદ એની પાસે હોય એવી એની પોઝિશન એને કહેવાય છે સાસ્વાદન ગુણસ્થાનક. ત્રીજું ગુણસ્થાનક મિશ્ર ગુણસ્થાનક. મિશ્ર ગુણસ્થાનક એટલે મિશ્ર ભાવ. ખોટું પણ ગમે અને સારું પણ ગમે, ધર્મ પણ ગમે અને અધર્મ પણ ગમે, આવો મિશ્ર ભાવ. જીવના આવા મિશ્ર પરિણામ એને કહેવાય છે મિશ્ર ગુણસ્થાનક. એને સંસાર પણ ગમે અને ધર્મ પણ ગમે. એવી પોઝિશન એને કહેવાય છે મિશ્ર ગુણસ્થાનક. ક્યારેક ધર્મ પણ કરે, ક્યારેક અધર્મ પણ કરે. ઘણીવાર એવું પણ હોય સાચા ધર્મનો પક્ષપાત ન હોય અને ખોટા ધર્મનો વિરોધ ન હોય. એવી પોઝિશનને પણ મિશ્ર અવસ્થા કહેવામાં આવે છે. હાફ હાફ. ઘણીવાર થોડુંક શ્રદ્ધા અને થોડી અશ્રદ્ધા. આ છે ત્રીજું ગુણસ્થાનક મિશ્ર ગુણસ્થાનક. ચોથું ગુણસ્થાનક અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક, જેના ઉપર આપણે વિસ્તારથી વાત કરી. સમકિતીની માનસિકતા કેવી હોય? ચોથા ગુણસ્થાનક વાળાની માનસિકતા એ પરગજુ હોય, એ દયાળુ હોય, એ સિદ્ધાંતને માનનાર હોય. પોતે કદાચ તકલીફ સહન કરી લે પરંતુ બીજાને તકલીફ ના આપે. આ છે સમકિતીની માનસિકતા. પાંચમું ગુણસ્થાનક છે દેશવીરતી ગુણસ્થાનક. આ ગુણસ્થાનકમાં જીવ પોતે હવે ચોથામાંથી થોડોક આગળ વધે છે. એ મોટા વ્રતોને અંગીકાર કરે છે. જેવા મોટા વ્રતોને અંગીકાર કરશે, સમકિતને વ્રતો સાથે એડ કરશે, એ તરત ચોથામાંથી પાંચમા ગુણસ્થાનકમાં જાય છે. દેશવીરતી ગુણસ્થાનક. મોટા મોટા પાપ છોડી દેશે. મોટું હિંસાનું પાપ છોડશે, મોટું જૂઠ છોડે છે, મોટી ચોરી છોડે છે, મોટું અબ્રહ્મ છોડે છે અને મોટો પરિગ્રહ છોડે છે. આવશ્યકતા પ્રમાણે
નાના નાના પાપોને એ પોતે જીવન જીવવા માટે ન છૂટકે ચાલુ રાખે છે. સર્વ પાપ એ છોડી શકતો નથી, પરંતુ જે બિનજરૂરી છે, જેની આવશ્યકતા નથી, એવા મોટા મોટા પાપોને એ પોતે છોડે છે. દેશવીરતી ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે એ 12 વ્રતને અંગીકાર કરે છે. આ ગુણસ્થાનકે એ પોતે તપ, જપ, જીનવાણીનું શ્રવણ, ઉભય ટાઈમ પ્રતિક્રમણ, ભાવ અને ક્રિયા, જે ખોટું છે, મારા આત્માને નુકસાન કરે એવું મારે કરવું નથી, એવું વિચારીને એ મોટા પાપોને છોડે છે. એને કહેવાય છે દેશવીરતી ગુણસ્થાનક. આ ગુણસ્થાનક શ્રાવકનું છે. કોઈકના ભાવ અને પુરુષાર્થ વધે છે તો એ આત્મા પછી 5મામાંથી 6ઠામાં જાય છે. સર્વ પાપોનો ત્યાગ, એને કહેવાય છે 6ઠ્ઠું ગુણસ્થાનક. પ્રમત્ત સંયતિ ગુણસ્થાનક. 18 પાપનો ત્યાગ અને 5 મહાવ્રતનો સ્વીકાર લાઈફ ટાઈમ માટે. સર્વવીરતી ગુણસ્થાનક, પ્રમત્ત ગુણસ્થાનક. 7મું છે અપ્રમત્ત ગુણસ્થાનક. એ સંયમી સાધક. સંયમ લીધા પછી પ્રમાદ પણ ન કરે, પ્રમાદને પણ એ છોડી દે, તો એ 6માંથી સીધા 7માં જાય છે. 5 પ્રમાદનો ત્યાગ કરે તો એ 7મું ગુણસ્થાનકને સ્પર્શે છે. 7મા ગુણસ્થાનકનું નામ છે અપ્રમત્ત સંયતિ ગુણસ્થાનક. 6ઠ્ઠું અને 7મું ગુણસ્થાનક એ બંને સંતોના ગુણસ્થાનક છે. એમનો આત્મા ભાવોમાં ઘણી ઊંચાઈએ પહોંચ્યો. એમણે જે નુકસાનકારી પાપ અને ક્રિયાઓ હતી એનો સર્વથા ત્યાગ કર્યો. સર્વ ત્યાગ એટલે 6ઠ્ઠું અને 7મું ગુણસ્થાનક એ સંતો અને મહંતોનું છે. 5મું ગુણસ્થાનક શ્રાવકનું છે. 8મું ગુણસ્થાનક છે નિવૃત્તિ બાદર ગુણસ્થાનક. ભાવોની વિશુદ્ધિ આત્માને ક્યાંથી ક્યાં લઈ જાય છે. પછી પુરુષાર્થ કરવો પડતો નથી, ઘણીવાર પુરુષાર્થ ઓટોમેટિક ઉપડે છે. 8મું નિવૃત્તિ બાદર ગુણસ્થાનક. આ ગુણસ્થાનકે 2 શ્રેણી હોય છે, એક ઉપસમ શ્રેણી અને બીજી છે ક્ષપક શ્રેણી. જેણે કસાયોને ઉપસમ કર્યા છે એ ઉપસમ શ્રેણીએ ચડે છે, અને જેણે કસાયોનો ક્ષય કર્યો છે એ ક્ષપક શ્રેણીએ એ આત્મા ચડે છે. કસાયો કયા કયા? તો કે કસાય 4 છે: ક્રોધ, માન, માયા અને લોભ. ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. ઉપસમ શ્રેણી એક ભવમાં એક જઘન્ય 1 વાર અને ઉત્કૃષ્ટ 2 વાર આવે છે. ફરીથી ઉપસમ શ્રેણી એક ભવમાં જઘન્ય 1 વાર અને ઉત્કૃષ્ટ 2 વાર આવે છે. અને ઉપસમ શ્રેણી અનેક ભવ આશ્રી જઘન્ય 2 વાર અને ઉત્કૃષ્ટ 4 વાર આવે છે. ક્ષપક શ્રેણી તમામ ભવોમાં માત્ર 1 જ વાર આવે છે. આ છે 8મા ગુણસ્થાનકનું સ્વરૂપ. કસાયોને અંદરથી ડિલીટ કરો, વિકાસ થશે. કસાયો જો અંદરથી નિર્મૂળ થઈ જશે, કસાયનો જો અંદરથી નાશ થઈ જશે, તો આત્મા પોતે ગુણસ્થાનકમાં આગળ વધે છે. આ વસ્તુને આપણે સમજીએ છીએ.
આઠમું ગુણસ્થાનક હતું નિવૃત્તિ બાદર ગુણસ્થાનક. નવમું ગુણસ્થાનક અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક. અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક. જુઓ, આત્મા હવે નિવૃત્ત થવાનો નથી, આગળ વધવાનો છે. આ ગુણસ્થાનકે પણ પહોંચવા માટે જીવ પોતે હાસ્ય સટકનો ક્ષય કરે છે. હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક અને દુગંછા. આઠમા ગુણસ્થાનકે છ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. આઠમા ગુણસ્થાનકે હાસ્ય સટકનો ક્ષય કરે છે. નવમા ગુણસ્થાનકે મોહનીય કર્મની પાછી છ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. નવમા ગુણસ્થાનકે છ પ્રકૃતિઓનો ક્ષય. નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક. એ છ પ્રકૃતિ કઈ? સંજ્વલન, ક્રોધ, માન અને માયા. સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ, ત્રણ વેદ. એમ મળીને છ પ્રકૃતિઓનો અંત એ નવમા ગુણસ્થાનકમાં કરે છે. આત્મા ક્લીન થાય છે, ભાવોની વિશુદ્ધિ થાય છે અને નવમા ગુણસ્થાનકમાંથી જીવ દસમા ગુણસ્થાનકમાં જાય છે. દસમા ગુણસ્થાનકનું નામ છે સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક. ત્યાં હવે માત્ર મોહનીય કર્મની એક જ પ્રકૃતિનો ઉદય છે, માત્ર સંજ્વલન, લોભ, લિટલ ગ્રીડ. હવે એકમાત્ર થોડો લોભ રહ્યો છે. 27 પ્રકૃતિનો ઉપસમ અથવા તો ક્ષયોપસમ યા ક્ષય થયો છે. દસમું સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક. દસમાના અંતે લોભ પણ જાય છે અને જીવ પોતે 11મા ગુણસ્થાનકે આગળ વધે છે. 11મા ગુણસ્થાનકનું નામ છે ઉપશાંત મોહનીય ગુણસ્થાનક. મોહનીય કર્મની 28 પ્રકૃતિ ઉપસમ થઈ છે એવી આત્માની પોઝિશન. સત્તામાં રહેલી 28 પ્રકૃતિ અત્યારે પ્રભાવહીન થઈ છે. આત્માની આવી પોઝિશનને કહેવાય છે 11મું ગુણસ્થાનક, 11મું ઉપશાંત મોહનીય ગુણસ્થાનક. એક વાત એ પણ છે કે આ ગુણસ્થાનકે ગયેલો જીવ એ ચોક્કસ પડે છે ત્યાંથી. એ પછી 11મેથી 10મે આવે છે. એમ કરતા કરતા છેક ચોથે પણ આવી શકે, કારણ કે જે બધું ઉપસમ આવ્યું હતું, સપ્રેસ કર્યું હતું, એ બધું પાછું ઉદયમાં પણ આવી જાય છે. 11મું ઉપશાંત મોહનીય ગુણસ્થાનક. એ ગુણસ્થાનકે જો જીવ કાળ કરે તો પોતે અનુત્તર વિમાનમાં જાય છે અને જો કાળ ન કરે તો એ ગુણસ્થાનનો ટાઈમ પૂરો થતા એ 11મા ગુણસ્થાનકથી પાછો પડે છે, બેક થાય છે, રિવર્સ આવે છે. 11મું ઉપશાંત મોહનીય ગુણસ્થાનક. ઉપસમ શ્રેણી વાળો જીવ જ અહીં આવે છે. ક્ષપક શ્રેણી વાળો જીવ તો 10મેથી સીધો 12મે જાય છે. 12મા ગુણસ્થાનકનું નામ 12મા ગુણસ્થાનકનું નામ છે ક્ષીણ મોહનીય ગુણસ્થાનક. મોહનીયની 28 પ્રકૃતિ ક્ષીણ થઈ.
એનાથી પણ આગળ વધીને જીવ પોતે જુઓ જ કેવું જબરજસ્ત કાર્ય કરે છે. એનાથી પણ આગળ જઈને મોહનીય કર્મની સાથે બીજા 3 કર્મ, ઘાતી કર્મ, એમ કુલ મોહનીય સાથે 4 ઘાતી કર્મનો ક્ષય આ 12મા ગુણસ્થાનકે આત્મા પોતે કરે છે. 12મા ગુણસ્થાનકે 4 ઘાતી કર્મનો ક્ષય થાય છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય. આત્મ પ્રદેશો ઉપરથી સત્તામાંથી 4 ઘાતી કર્મનો જીવ ક્ષય આ 12મા ગુણસ્થાનકે કરે છે. માટે એનું નામ છે ક્ષીણ મોહનીય ગુણસ્થાનક. 12મેથી જીવ સીધો 13મે જાય છે. 13મા ગુણસ્થાનકનું નામ છે સહયોગી કેવડી ગુણસ્થાનક. એ ગુણસ્થાનકને જેવું પ્રાપ્ત કરે તરત જ આત્માને કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. સહયોગી કેવડી ભગવાન. સહયોગી વિથ યોગ, મન વચન કાયા સાથેના કેવલી ભગવાન. જુઓ 4 કર્મ ગયા, કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ. હજી 4 કર્મ અઘાતી સત્તામાં છે. આયુષ્ય કર્મ હજી ઉદયમાં છે, પૂરું થયું નથી. ત્યાં સુધી 13મા ગુણસ્થાનકે રહીને જ એ કેવડી ભગવાન વિચરણ કરે છે. ભગવાન મહાવીર સ્વામી આ 13મા ગુણસ્થાનકે આવ્યા. એમની 42 વર્ષની એજ હતી ત્યારે આ 13મા ગુણસ્થાનકે પોતે આવ્યા અને 72 વર્ષ સુધી આ ગુણસ્થાનકે રહ્યા. 42 થી 72, કુલ 30 વર્ષ ભગવાન આ 13મા ગુણસ્થાનકે રહ્યા. વર્તમાને 20 વિહરમાન તીર્થંકરો આ 13મા ગુણસ્થાનકે બિરાજે છે. પ્રવચન આપે, ગોચરી કરે, વિહાર કરે, દેશના આપે. હજી 4 અઘાતી કર્મ સત્તામાં છે. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી એ પોતે વિચરણ કરે છે. 4 ઘનઘાતી કર્મનો ક્ષય કર્યો છે અને બાકીના 4 અઘાતી કર્મને એમણે પાતળા પાડ્યા છે. આ થઈ 13મા ગુણસ્થાનકની વાતો, કેવડી ભગવાનની વાતો. આયુષ્ય પૂરું થવાનું નજીક જાણીને કેવડી ભગવાન પોતે 13મા ગુણસ્થાનકમાંથી 14મા ગુણસ્થાનકમાં જાય છે. 14મા ગુણસ્થાનકનું નામ છે અયોગી કેવડી ગુણસ્થાનક. યોગોને હવે રૂંધે છે. મન, વચન અને કાયા, યોગની ક્રિયા હવે કેવલી ભગવાન બંધ કરે છે. ધ્યાનમાં બેસે છે, શ્વાસોશ્વાસ રોકે છે અને માત્ર 5 અક્ષર, નાના 5 અક્ષર બોલી શકાય, અ ઈ ઉ રૂ ને લૃ, એટલા સમય જ આ ગુણસ્થાનકમાં રહીને આત્મા પોતે શરીરથી જુદો પડી જાય છે. તરત ત્યાં બીજા અઘાતી 4 કર્મનો ક્ષય થાય છે. એક જ સમયની અંદર શરીરને છોડીને 4 અઘાતી કર્મને પણ છોડીને 14મા ગુણસ્થાનકને પણ છોડીને આત્મા પોતે એક જ સમયની અંદર મોક્ષની અંદર પહોંચી જાય છે. સિદ્ધ બુદ્ધ અને મુક્ત થાય છે. નિરંજન અને નિરાકાર થાય છે. આ છે આત્માનો વિકાસ ક્રમ. નમો સિદ્ધાણમ. જુઓ, શુદ્ધ થતા થતા, ક્લીન થતા થતા એ આત્મા પોતે સિદ્ધ થઈ જાય છે. વિકાસ કરતા કરતા એ આત્મા પોતે
મોક્ષની અંદર પહોંચી જાય છે. વિકાસ શેનાથી થાય? સૌ પહેલા મિથ્યાત્વ છોડવું પડે, સમકિતમાં આવવું પડે. સમકિતમાં આવ્યા પછી દેશવીરતી ચારિત્ર, સર્વવીરતી ચારિત્ર, કસાયોનો ત્યાગ, એમ વધતા વધતા 4 ઘાતી કર્મનો ક્ષય અને છેલ્લે 4 અઘાતી કર્મનો ક્ષય. 14 ગુણસ્થાનક એટલે મોક્ષના માઇલસ્ટોન. 14 ગુણસ્થાનક એટલે આત્માનો વિકાસ ક્રમ. એક અગત્યની વાત એ છે કે આ 14 ગુણસ્થાનક ઉપર મનુષ્ય જ આગળ જઈ શકે છે. મનુષ્ય જ આ 14 ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને મોક્ષે જઈ શકે છે. નારકી માત્ર 4 ગુણસ્થાનક સુધી આવી શકે છે. નારકી અને દેવ માત્ર 4 ગુણસ્થાનક, 1 થી 4 ગુણસ્થાનક સુધી આવી શકે છે. તિર્યંચ 1 થી 5 ગુણસ્થાનક સુધી આવી શકે છે. એક મનુષ્ય જ જો પોતે ધારે, પુરુષાર્થ કરે, સત્સંગ કરે, ગુણોની પ્રાપ્તિ કરે, તો એ પોતે 1 બાય 1, એક સ્ટેપ પછી બીજું સ્ટેપ, એમ કરીને 14 ગુણસ્થાનક એ જ પ્રાપ્ત કરી શકે છે. 14 ગુણસ્થાનક ઉપર મનુષ્ય ગતિવાળા મનુષ્યો જ આવી શકે છે. આ ગુણસ્થાનકમાં આગળ કેવી રીતે વધી શકાય, એ બાબતનો આપણે વિચાર કરીએ. આ ગુણસ્થાનને પામવા શું કરવું, એ વસ્તુ ઉપર આપણે આજે વિચાર કરીએ. આજે આપણે અગત્યની 3 બાબતો ઉપર વિચાર કરવાનો છે. અગત્યની 3 બાબતો. પહેલા નંબરનો પોઈન્ટ છે, આપણે મિથ્યાત્વને છોડીએ. નંબર 1. બીજા નંબરનો પોઈન્ટ છે, કે આપણે સમકિતને લાવીએ. બીજા નંબરનો પોઈન્ટ છે કે આપણે સમકિતને લાવીએ. અને ત્રીજા નંબરનો પોઈન્ટ છે કે આપણે 5મા ગુણસ્થાનકમાં સ્થિર બનીએ. ફરીથી પ્રથમ નંબરનો પોઈન્ટ, આપણે મિથ્યાત્વને છોડીએ. બીજા નંબરનો, આપણે એ પોઈન્ટ પહેલા જોઈએ કે બીજા નંબરનો પોઈન્ટ આપણે કસાયોને છોડીએ. અને ત્રીજા નંબરનો પોઈન્ટ છે કે આપણે 5મા ગુણસ્થાનકમાં સ્થિર બનીએ. આ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરીએ. મિથ્યાત્વને છોડીએ. એ હતો આપણો પહેલો પોઈન્ટ. આપણે ક્રોધ ન કરીએ, આપણે માન ન કરીએ, આપણે માયા ન કરીએ, આપણે લોભ ન કરીએ. આપણે સવડું વિચારીશું તો આપણે મિથ્યાત્વને છોડી શકીશું. આપણે શંકા કુશંકા નહીં કરીએ તો આપણે મિથ્યાત્વને છોડી શકીશું. અને એક અગત્યની વાત એ પણ તમને કહું કે આપણે જો બધું પોઝિટિવ લઈશું તો ચોક્કસ આપણે મિથ્યાત્વને છોડી શકીશું. આપણે કોઈ વસ્તુ નેગેટિવ નહીં લેવાની, આપણે દરેક વસ્તુને પોઝિટિવ લેવાની. બધું છે, બધું સાચું છે, એમ કરીને ડાઉટને દૂર કરવા, શંકા કુશંકામાં ન પડવું, એવું કરવાથી મિથ્યાત્વ છૂટી શકે છે. આપણે આપણને ચેક કરવાના છે કે આપણી માનસિકતા કેવી છે, આપણી અંદરના આપણા ભાવ કેવા છે, એ આપણે ચેક કરવાના છે. પહેલા નંબરમાં આપણે મિથ્યાત્વને છોડીએ. બીજા નંબરનો આપણો પોઈન્ટ છે, આપણે કસાયોને છોડીએ. ક્રોધને આપણે છોડવાનો છે. ક્રોધથી ધમધમવાનું નથી, કારણ કે કસાયો છૂટે છે તો જ જીવ ગુણસ્થાનકમાં આગળ વધી શકે છે. માટે કસાયોને છોડવા અત્યંત આવશ્યક છે. કોઈ કે હું કસાયોને પકડી રાખું અને ગુણસ્થાનકમાં હું આગળ વધું, તો એ છે ઇમ્પોસિબલ.
કસાયોને ઓછા કરો અને જો શક્તિ હોય તો નિર્મૂળ કરો, કસાયોનો નાશ કરો, તો તમે ચોક્કસ ગુણસ્થાનકમાં આગળ વધી શકશો. જુઓ, ભરત ચક્રવર્તી, કસાયોનો નાશ થયો અરીસા ભુવનમાં જ એ છેક 13મા ગુણસ્થાનકે પહોંચી જાય છે. આ છે કસાય નાશની તાકાત. બીજા નંબરનો આપણો પોઈન્ટ છે કસાયોનો નાશ કરો. આપણને ક્રોધ ન આવવો જોઈએ, એક્સ્ટ્રીમ લેવલનો ક્રોધ ન આવવો જોઈએ, વારંવાર આપણને ક્રોધ ન આવવો જોઈએ. તો આપણે ક્રોધને છોડી શકીશું. માનને પણ છોડીએ. માન એટલે ઈગો. ઈગો પણ એક્સ્ટ્રીમ લેવલનો ન હોવો જોઈએ. પહેલા ઓછું કરીએ અને પછી નિર્મૂળ કરીએ. માયા કપટ પણ છોડીએ અને લોભ એટલે કે ગ્રીડને પણ આપણે છોડીએ. ક્રોધ છોડ્યો ચંડ કૌશિકે. ભગવાન મહાવીર સ્વામીએ 2 શબ્દ કહ્યા, બુદ્ધ બુદ્ધ. એકાવતારી બની ગયા. માન છોડ્યું બાહુબલીએ. ઓછું કર્યું એટલું જ નહીં, માનને ડિલીટ કરી દીધું. માન કસાઈને નો નાશ કરી દીધો. બાહુબલીને કેવળ જ્ઞાન થઈ ગયું. માયા છોડી ગોસાલકજીએ અંતિમ સમયે એમને સમકિતની પ્રાપ્તિ થઈ ગઈ. લોભ છોડ્યો પુણ્યા શ્રાવકે. એમની સામાયિકને ભગવાને પણ વખાણી. કસાય મુક્તિ કિલ મુક્તિ રેવ. કસાયોથી મુક્તિ એ જ ખરેખર મુક્તિ છે. આપણે જીવીએ, ઇન શોર્ટ આપણે જીવીએ, પરંતુ વિધાઉટ કસાય, નોટ વિથ કસાય. આપણે કસાય વગર જીવીએ તો જ આપણે ગુણસ્થાનકમાં આગળ વધી શકીશું. એક કન્ડિશન છે કે જો ગુણસ્થાનકમાં આગળ વધવું હોય તો તમે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન કસાયને તમે છોડી દો. આજે આપણે આ 3 બાબત ઉપર વિચાર કર્યો. ફરીથી આપણે પોઈન્ટ નંબર 1 આપણે મિથ્યાત્વને છોડીએ, પોઈન્ટ નંબર 2 આપણે કસાયોને છોડીએ અને પોઈન્ટ નંબર 3 આપણે જે આપણું અત્યારે દેશવીરતી ચારિત્ર છે એને આપણે પકડી રાખીએ. 12 વ્રતનું આપણે પાલન કરીએ. અમુક વ્રત જાવજીવના લઈએ, શ્રદ્ધાથી ન ડગીએ. અત્યારે એટલું કામ થાય તો પણ ઘણું છે. આવી સુંદર વાત આપણે ગુણસ્થાનકની અંદર જોવી. આપણે ગુણસ્થાનકમાં આગળ વધવાનું છે. 5મા ગુણસ્થાનકે આપણે ટકી રહેવાનું છે. અહીંયા ઓનલાઈનની વાંચણી આપણી પૂરી થાય છે. અંતમાં ફરીથી આવા સરસ આત્માનો વિકાસક્રમ બતાવતા 14 ગુણસ્થાનકને આપણે જાણવાના છે, સમજવાના છે અને કસાયોને નિર્મૂળ કરીને આપણે ગુણસ્થાનની અંદર 1 by 1 આગળ વધીને છેક 13-14 ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને મોક્ષના શાશ્વત સુખને આપણે પ્રાપ્ત કરવાનું છે. પ્રશ્નોત્તરી. હવે કોઈને 14 ગુણસ્થાનક વિશે પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકે છે. ચૌદ ગુણસ્થાનક ઉપર કોઈને કંઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. પોતાનો રેઝ હેન્ડ કરશે તો અમને ખ્યાલ આવશે. શ્વેતાબેન શાહ. આપણે 10મામાં તમે 27 પ્રકૃતિ લખાવી કીધું કે સૂક્ષ્મ સંપ્રદાયની 27 પ્રકૃતિ. તો 27 પ્રકૃતિના નામ લખાવશો? બરાબર છે. 27 પ્રકૃતિમાં છે ને, હું તમને શોર્ટમાં લખાવી દઉં. અનંતાનુબંધી 4, શ્વેતાબેન. અનંતાનુબંધી 4,
અપ્રત્યાખ્યાની 4, હા અપ્રત્યાખ્યાન 4, પ્રત્યાખ્યાની 4, હમ, પછી ચાર, સંજ્વલનની 4, થઈ ગયું છે. પછી નવ નો કસાય, નો કસાય, નવ નો કસાય, અને હમ, દર્શનત્રિક, દર્શનત્રિક. જુઓ હવે 27 થઈ ગઈ ને. હમ, ઓકે ઓકે, ઓકે 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 સીતાબેન. હર્ષાબેન ડગલી, હર્ષાબેન ડગલી, હર્ષાબેન ડગલી ત્યાંથી હેન્ડ રેસ કરશે. અનમ્યુટ કરશે તો અહીંયા અવાજ આવશે. ત્યાંથી તમે અનમ્યુટ કરશો તો અહીંયા અવાજ આવશે. ત્યાંથી તમે અનમ્યુટ કરશો તો અહીંથી અવાજ આવશે. બોલો, ત્યાંથી બોલો. હર્ષાબેન ત્યાંથી બોલો. હવે આગળ પ્રશ્ન. પ્રશ્ન નંબર 1. ઉપસમ શ્રેણી કેટલી વાર આવે છે? બધા ભવોની અંદર. અને ક્ષપક શ્રેણી કેટલી વાર આવે છે? ઉપસમ શ્રેણી કેટલી વાર આવે છે અને ક્ષપક શ્રેણી કેટલી વાર આવે છે? રૂપાબેન, રૂપાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ઉપશમ શ્રેણી એક ભવમાં જગન્ય 1 વાર અને ઉત્કૃષ્ટ 2 વાર, યસ, અને ભવો ભવમાં જગન્ય 2 વાર અને ઉત્કૃષ્ટ 4 વાર આવે. બહુ સરસ, બહુ અને સરસ. ક્ષપક શ્રેણી હા, બોલો ક્ષપક શ્રેણીનું. હલો. હલો. હા, બોલો બોલો. ક્ષપક શ્રેણી ભવો ભવમાં 1 જ વાર આવે. બહુ સરસ, બહુ સરસ. આગળ. હવે મોહનીય કર્મની 28 પ્રકૃતિ. 28 પ્રકૃતિ કોણ બોલી જશે? કોઈને આવડશે? મોહનીય કર્મની 28 પ્રકૃતિ. રેખાબેન શાહ. પ્રણામ. જય જીનેન્દ્ર ગુરુજી. પ્રણામ. મોહનીયની 28 પ્રકૃતિમાં ચારિત્ર મોહનીયની 25 છે. તેમાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા ને લોભ એટલે 4 થઈ. પછી એવી રીતે અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા ને લોભ એટલે 8 થઈ. પછી પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા ને લોભ એટલે 12 થઈ. અને સંજ્વલન ક્રોધ, માન, માયા ને લોભ એટલે 16 થઈ. 9 નો કસાય થયા એટલે 25 થઈ. અને દર્શન ત્રિકમાં મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સંકેત મોહનીય. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે પ્રશ્ન આગળ. મિથ્યાત્વીની માનસિકતા કેવી હોય? મિથ્યાત્વી જીવની માનસિકતા કેવી હોય છે? મિથ્યાત્વી જીવની માનસિકતા કેવી હોય છે? મિથ્યાત્વી જીવની માનસિકતા. શ્વેતાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મિથ્યાત્વની માનસિકતા તીવ્ર ક્રોધ, માન, માયા અને લોભ હોય છે. સાચી દ્રષ્ટિ હોતી નથી, ખોટી દ્રષ્ટિ હોય છે. એટલે મિથ્યા દ્રષ્ટિ હોય છે. સાચું ને ખોટું માને છે અને ખોટા ને સાચું માને છે. જ્યાં સુખ છે ત્યાં એ દુઃખ માને છે, ને જ્યાં સાચું દુઃખ છે ત્યાં સુખ માને છે. બરાબર. બહુ સરસ, બહુ સરસ શ્વેતાબેન. વેરી ગુડ. હવે આગળ. સમકીતીની માનસિકતા કેવી હોય છે? સમકીત વાળા જીવની માનસિકતા કેવી હોય છે? સમકીતી જીવની માનસિકતા.
સમકીતી જીવની માનસિકતા કેવી હોય છે? એ કોને માને? સુદેવ, સંગીતાબેન મહેતા. સમકીતી જીવની માનસિકતા. જય જિનેન્દ્ર રાજુભાઈ. જય જિનેન્દ્ર. સંગીતાબેન બોલો. સમકીત જીવની માન્યતા સાચા દેવ ગુરુ ધર્મને માનવો, અહિંસામાં ધર્મ માનવો, નિમિત્તને દોષ ના આપે, પુણ્ય પાપમાં બહુ શ્રદ્ધા રાખે, સ્વર્ગ અને નરકમાં શ્રદ્ધા રાખે, આસ્તિક હોય. વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ સંગીતાબેન. થેન્ક યુ. હવે આગળ 8 કર્મ કયા કયા? 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. 8 કર્મ કયા કયા? આઠ કર્મ કયા કયા? 8 કર્મમાં જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, હમ વેદનીય અને મોહનીય બરાબર. એ 4 ઘાતી કર્મ છે. અને વેદનીય નહીં લેવાનું, અંતરાય. અંતરાય અને મોહનીય. અને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ 4 ઘાતી કર્મ છે. વેરી ગુડ, વેરી ગુડ. હવે વ્રત કયા ગુણસ્થાનકથી ચાલુ થાય છે? વ્રત કયા ગુણસ્થાનકથી ચાલુ થાય છે? દીનાબેન શેઠ. દીનાબેન શેઠ. વ્રત કયા ગુણસ્થાનકથી ચાલુ થાય છે? 5મા ગુણસ્થાન. કયા? 5મો ગુણસ્થાનક. બહુ સરસ, બહુ સરસ. દેશવીરતી. દેશવીરતી ગુણસ્થાનક. બહુ સરસ. હવે આગળ કસાય કેટલા અને કયા કયા જીવે? આજે મેં દ્રષ્ટાંત આપ્યા કે કસાય કેટલા અને કયા કયા જીવે કયો કસાય ઓછો કર્યો એ તમે જણાવો. કસાય કેટલા અને કયા કયા જીવે કયો કસાય ઓછો કર્યો એ તમે જણાવો. મેં 4 દ્રષ્ટાંત આપ્યા છે. શાહ નૈનાબેન. શાહ નૈનાબેન. શાહ નૈનાબેન. ત્યાંથી તમે અનમ્યુટ કરશો તો અહીં સંભળાશે. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બોલો નૈનાબેન. કસાઈ 4 છે: ક્રોધ, માન, માયા અને લોભ. ક્રોધ છે ને એ ચંડ કૌશિકે શાંત કર્યો. બરાબર. બાહુબલીજીએ, માયા ગોશાલકે અને લોભ પુણ્યાશ્રાવકે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. 14 ગુણસ્થાનક કયા કયા? 14 ગુણસ્થાનક કયા કયા? છેલ્લો પ્રશ્ન. હર્ષાબેન ડગલી. હર્ષાબેન ડગલી. હર્ષાબેન ડગલી. તમે ત્યાંથી અનમ્યુટ કરશો તો અહીંયા અવાજ આવશે. રેખાબેન શાહ. રેખાબેન શાહ. જય જિનેન્દ્ર. જય પેલું જિનેન્દ્ર. મિત્રા દ્રષ્ટિ ગુણસ્થાનક, બીજું શાશ્વાદાન ગુણસ્થાનક, ત્રીજું મિશ્ર ગુણસ્થાનક, ચોથું અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક, પાંચમું દેશવીરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક, છઠ્ઠું પ્રમત સંયતિ, સાતમું અપ્રમત સંયતિ, નિવૃત્તિ બાદર અથવા તો અપૂર્ણકરણ ગુણસ્થાનક, નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક, 10મું સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનક, 11મું ઉપશાંત મૌનીય છદ્મસ્ત ગુણસ્થાનક, 12મું ક્ષીણ મૌનીય છદ્મસ્ત ગુણસ્થાનક, 13મું સહયોગી કેવડીનું ગુણસ્થાનક અને 14મું અયોગી કેવડી ગુણસ્થાનક. બહુ સરસ, બહુ સરસ. હવે એક શોર્ટ અને નાનો પ્રશ્ન છેલ્લો
આજે આપણે કયા 3 અગત્યના પોઈન્ટ ઉપર વિચાર કર્યો? આજે આપણે અગત્યના 3 પોઈન્ટ ઉપર વિચાર કર્યો. છેલ્લા 3 અગત્યના પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો. શ્વેતાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે આજે મિથ્યાત્વને છોડવું, સંકિતને લાવવું અને આપણે 5મા ગુણસ્થાનમાં સ્થિર થઈએ એટલે દેશ, વૃત્તિ અને ચારિત્રને પકડીને રાખવું. બરાબર છે, બરાબર છે. ફરીથી આજે આપણે 3 પોઈન્ટ કયા જોયા? કે એક તો મિથ્યાત્વને છોડવું, નંબર 1. નંબર 2 કસાયોને છોડવા, અને નંબર 3 દેશ, વૃત્તિ, ચારિત્ર એટલે કે 5મા ગુણસ્થાનકે સ્થિર થવું. એ આજે આપણે 3 પોઈન્ટ જોયા. બરાબર. સૌને પ્રણામ. જય જિનેન્દ્ર. જય મહાવીર.